નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આર એમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છે ધોરણ 11 વિષય બીએ મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવાના છે 100% વિદ્યાર્થી મિત્રો તમારી સેકન્ડ એક્ઝામ 2025 ની અંદર તમને ઘણા બધા હેલ્પફુલ રહેવાના છે। તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। तो विद्यार्थी मित्रों वीडियो ने शुरुआत करने पहले તમને કહી દઉં કે આપણી ચેનલ ઉપર અકાઉન્ટ અને સ્ટેટના બંનેના આઈએમપી આવી ચૂક્યા છે। જાઓ અને જલ્દીથી જોઈ લો। એની અંદર સંપૂર્ણ તમને થિયરી બી મળી જશે, દાખલા મળી જશે, બધું જ મળી જશે। પહેલાં એ જોઈ જાઓ। હવે આપણે વાત કરી દઈશું બીએના આઈએમપીની। તો વિદ્યાર્થી મિત્રો બીએની આપણે વાત કરી દઈએ તો પહેલાં આપણે વાત કરીશું સેક્શન નંબર ઈ। સેક્શન ઈની અંદર તમને પૂછાશે ચેપ્ટર નંબર 6, 7 અને 8। સેક્શન ઈની વાત કરું છું, બરાબર। સેક્શન ઈની આપણે વાત કરી દઈએ તો ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2। એની અંદર કંપનીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, કંપનીના પ્રકારો અને સહકારી મંડળીનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ। મોસ્ટ આઈએમપી પૂછાતું હોય તો સહકારી મંડળીવાળું મોસ્ટ આઈએમપી રહેશે અને કંપનીવાળું મોસ્ટ આઈએમપી રહેશે, બરાબર। બંનેના લાક્ષણિકતાઓ, કંપનીની લાક્ષણિકતાઓ પૂછાય કે સહકારી મંડળીના લાક્ષણિકતાઓ પૂછાય। તો વાત કરી દઈએ હવે ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો। તો જાહેર ક્ષેત્ર એટલે શું, તેની લાક્ષણિકતાઓ। જાહેર ખાનગી ભાગીદાર એ સમયની માંગના કારણે ઊભી થયેલી વ્યવસ્થા છે, સમજાવો। આ બી એક મોસ્ટ આઈએમપી એ વિધાન છે, એ તમને પૂછાઈ શકે છે, બરાબર। પછી ત્રીજું છે ખાનગી સાહસોનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ, સંયુક્ત સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ। આમાંથી હું તમને મોસ્ટ આઈએમપી કહું તો એક છે એ ખાનગીવાળો મોસ્ટ આઈએમપી રહેશે। હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી લઈએ ચેપ્ટર નંબર 8ની। તો ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એની અંદર પહેલું છે પ્રેફરન્સ, એનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો। મૂડીની જરૂરિયાત નક્કી કરતા પરિબળો સમજાવો। ડિબેન્ચરનો અર્થ આપી તેના પ્રકારોની સમજૂતી આપો। શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટીની લાક્ષણિકતાઓ સમજાવો। આમાંથી સૌથી વધારે પૂછાતો એવો પ્રશ્ન, બે પ્રશ્ન છે। એક તો મૂડીને અસર કરતા પરિબળો છે અને બીજો છે શેરનો અર્થ આપી સામાન્ય ઇક્વિટીની લાક્ષણિકતાઓ સમજાવો। અને વધારેમાં વધારે પરીક્ષાની અંદર પૂછાય એવો પ્રશ્ન કહી દઉં તો શેરનો અર્થ આપી વાળો પ્રશ્ન મોસ્ટ આઈએમપી રહેશે। તૈયાર કરી નાખજો, ગોખી નાખજો, જે કરવું હોય કરી નાખજો, પણ તમારા મગજની અંદર છપાઈ જવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો વાત કરી દઈએ હવે તમારા સેક્શન નંબર ડીની। સેક્શન ઈની આપણે વાત પૂરી કરી, વાત કરી દઈશું સેક્શન ડી। તો ધંધાનું સ્વરૂપ, હેતુ અને કાર્યક્ષેત્ર ચેપ્ટર નંબર 1। વ્યાપાર અને વાણિજ્યનો તફાવત મોસ્ટ આઈએમપી રહેશે। આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ એટલે સુધારા દ્વારા સમજાવો, કાં તો એનો તફાવત બી પૂછાઈ શકે છે, બરાબર। વ્યવસાયનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો, બરાબર। અને જે વ્યવસાયવાળો જે ટોપિક છે એ તમને 12માની અંદર બીએની અંદર બી આવશે, બરાબર। વ્યવસાય બધા અડધા ટોપિક બીએના આવતા હોય છે 12માની અંદર। પછી ચેપ્ટર નંબર 5 સેક્શન ડીમાં ચેપ્ટર 1 પૂછ્યા પછી ચેપ્ટર નંબર 5 પૂછાઈ શકે છે। ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 1। વૈયક્તિક માલિકીનો અર્થ આપી તેની લાક્ષણિકતાઓ સમજાવો। વૈયક્તિક માલિકી અને ભાગીદારી પેઢીનો તફાવત સ્પષ્ટ કરો। વૈયક્તિક માલિકી ધંધાની તાલીમ સારક્ષી જણાવો। તો વિદ્યાર્થી મિત્રો આ 3 પ્રશ્નો થયા। આ 3માંથી મોસ્ટ આઈએમપીની વાત કરું તો વૈયક્તિક માલિકી ધંધાની તાલીમ શાળા છે મોસ્ટ આઈએમપી પ્રશ્ન, બધી સ્કૂલોની અંદર પૂછાતો એવો પ્રશ્ન છે, બરાબર। અને તફાવત બી તમે છોડતા ના, બરાબર। આ તફાવત વાત કરી લઈએ હવે ચેપ્ટર નંબર 7। આપણે વાત કરી લીધી ચેપ્ટર નંબર 1ની વાત કરી, સેક્શન ડીની વાત કરી। આપણે અત્યારે સેક્શન ડીની વાત કરી રહ્યા છે। ચેપ્ટર 1 પૂરું થયું, 5 પૂરું થયું, હવે 7મું ચેપ્ટર। 7મું ચેપ્ટર, 7મું, 8મું અને 9મું, આ તમારા સેક્શન ડી છે, બરાબર। 7મું, 8મું, 9મું ચેપ્ટર નંબર 1, આ 5, આ 7, આ 8 અને આ 9, આટલા ચેપ્ટર તમને સેક્શન ડીમાં પૂછાવાના છે, છાપી લેજો, બરાબર છે। હવે વિદ્યાર્થી મિત્રો પહેલું અને 5માની વાત થઈ ગઈ, એ વાત કરી દઈએ હવે 7માની, બરાબર। જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો। વૈશ્વિક સાહસનો અર્થ આપી તેની લાક્ષણિકતા, સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતા,
જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્રનો તફાવત, જાહેર નિગમનો અર્થ આપી તેની લાક્ષણિકતા. હવે આમાંથી મોસ્ટ આઈએમપી કીધું તો તફાવત મોસ્ટ આઈએમપી રહેશે, સરકારી કંપનીની વ્યાખ્યા આપી તેની લાક્ષણિકતા મોસ્ટ આઈએમપી રહેશે. ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, એની અંદર ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેરનો તફાવત મોસ્ટ આઈએમપી રહેશે. સેક્શન સીમાં પૂછાય, સેક્શન ડીમાં પૂછાય, સેક્શન ઈમાં પૂછાય, ખબર નહીં પણ આ પ્રશ્ન પેપર સેટર સેટ કરી જ દે છે ગમે તેમ કરીને. વેપારી બેંકની ધિરાણની રીતો સમજાવો. ટૂંકનો લખો બોન્ડ. આ બોન્ડ બી ટૂંકનો વધારે પૂછાતી હોય છે. જાહેર થાપણના સુખના સમયના સાથી કહેવાય છે. વિધાન સમજાવો. આ વિધાન બહુ વખત પૂછાતું હોય છે. સામાન્ય ઇક્વિટી શેરના ફાયદા અને મર્યાદા. હવે તમને આ પ્રશ્નની અંદર, આ ચેપ્ટરની અંદર બે પ્રશ્નો કહી દઉં. એક છે જાહેર થાપણનો સુખના સમયના સાથી કહેવાય છે, એ આ વિધાન સમજાવો. આ એક પ્રશ્ન રહેશે. અને બીજો રહેશે ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરનો તફાવત. આ બે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર. તો એની અંદર ટૂંકનો જ લખો. એક તો પહેલું સુપર માર્કેટ અને બીજું છે શોપિંગ મોલ. આ બે જે ટૂંકનો જ છે એ તમારે તૈયાર કરવાની રહેશે અને તૈયાર કરવાની રહેશે. 100% પરીક્ષાની અંદર પૂછાશે. બરોબર. છૂટક વેપારી અને જથ્થાબંધ વેપારીના વચ્ચેનો તફાવત બી તૈયાર કરી દેજો. અને ખાતાવાળી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા, અને સંકળાયેલી દુકાન કોને કહેવાય તેની લાક્ષણિકતા. આ 4 પ્રશ્નો તમે તૈયાર કરી લીધા તો હું તમને ગેરંટી મારું છું 4 પ્રશ્નોમાંથી એક પણ પ્રશ્ન તમારે આઈએમપીની વાનનો પૂછાશે નહીં. દેખો, વાત કરીએ આપણે સેક્શન ઈની, સેક્શન ડીની. હવે વાત કરીશું આપણે સેક્શન નંબર સીની. સેક્શન સીની આપણે વાત કરી લઈએ તો પહેલું છે ચેપ્ટર નંબર 2 ધંધાકીય સેવાઓ ભાગ 1. પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે? વીમાના સિદ્ધાંતોની યાદી મોસ્ટ આઈએમપી. જાહેર ભવિષ્ય નિધિ માટે નોંધ લખો. જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી, શા માટે? અને સામાન્ય વીમાના પ્રકારની યાદી આપો. તો આમાંથી જે પાઇપલાઇન વાળો મોસ્ટ આઈએમપી રહેશે, વીમાના સિદ્ધાંતો વાળો મોસ્ટ આઈએમપી રહેશે, અને જિંદગીના વીમાને નુકસાન વર્તનનો સિદ્ધાંત લાગુ પડતો નથી, શા માટે? આ 3 વેરી મોસ્ટ આઈએમપી રહેશે. વાત કરી દઈએ ચેપ્ટર નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2. ટ્રાવેલર્સ ચેકની સમજ આપો. મોસ્ટ આઈએમપી. ઓવરડ્રાફ્ટ એટલે શું? ક્રેશ ક્રેડિટ એટલે શું? ઈ બેન્કિંગમાં થતા બિન નાણાકીય વ્યવહારના 2 ઉદાહરણ આપો અને સમજાવો. એટીએમ. ઓટોમેટેડ ટેલર મશીન મોસ્ટ આઈએમપી રહેશે. 1 ક્રેશ ક્રેડિટ, 2 અને 3 ટ્રાવેલર્સ ચેક. બરોબર. આ જોઈ લેજો. વાત કરી લઈશું હવે ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ 2. સહકારી મંડળીને લોકશાહીની તાલીમ શાળા શા માટે કહે છે? મોસ્ટ આઈએમપી. ગમે તેમ કરીને ખબર નહીં, પેપર સેટર આ પ્રશ્નને ગમે તે પેપરની અંદર સેટ કરી જ દે છે. સેક્શન સીમાં હોય, સેક્શન ડીમાં હોય કે સેક્શન ઈમાં હોય. કંપનીથી સમાજ અને રાષ્ટ્રને કયા લાભ મળે છે? આ બી મોસ્ટ આઈએમપી થઈ જશે. સહકારી મંડળી નફાની વહેંચણી કેવી રીતે કરે છે? કંપનીની કોઈ પણ 3 લાક્ષણિકતાઓ સમજાવો. સહકારી મંડળીમાં અસહકારનું નિર્માણ કેવા સંજોગોમાં થઈ શકે છે? તો આમાંથી હું તમને 3 પ્રશ્નો કહું તો એક તો તાલીમ શાળાવાળો, એક બીજો કંપનીની સમાજ અને રાષ્ટ્રવાળો, ત્રીજો છે કંપનીની 3 લાક્ષણિકતા. 3 વેરી આઈએમપી. બરાબર. બધાની અંદર આવી રીતે કીધા છે. તમે સંપૂર્ણ વિડીયો જોયો છે તો તમને ખબર હશે. ચેપ્ટર નંબર 7 જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને વૈશ્વિક સાહસો. તો જાહેર ક્ષેત્ર દ્વારા સંતુલિત પ્રાદેશિક વિકાસ કેવી રીતે થઈ શકે છે? ખાતાકીય સંચાલન ઉદાહરણથી સ્પષ્ટ કરો. તો ખાતાકીય સંચાલન મોસ્ટ આઈએમપી થઈ જશે. વાત કરી લઈએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 9 આંતરિક વેપાર. તો ફરતી દુકાનોના પ્રકાર મોસ્ટ આઈએમપી. બરાબર. જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. આવી મોસ્ટ આઈએમપી છે. વિધાન, આ વિધાન બહુ બધી વખત પૂછાઈ ગયું છે પેપરની અંદર. હું એમનેમ આઈએમપી ઠોકી નથી દેતો સ્વાધ્યાયમાંથી. હું બધા પેપરના બધી અલગ અલગ સ્કૂલના એનાલિસિસ કરીને આઈએમપી બનાવતો હોઉં છું. એટલે વિદ્યાર્થી મિત્રો આઈએમપીને એમનેમ જેવા તેવા ના સમજતા. બરાબર. છૂટક વેપારી કયા પ્રકારના જોખમો ઉઠાવે છે? ખાતાવાળી દુકાનો ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે. આમ વેરી આઈએમપી થઈ જશે. ટેલિવિઝન માર્કેટિંગમાં નાણાંની ચૂકવણી કેવી રીતે કરી શકાય છે? તો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારો એક તો આ ગ્રાહકોનો સમય અને શ્રમ બચાવે છે, એક આઈએમપી રહેશે. બરાબર. અને બીજો આપણો રહેશે એ જથ્થાબંધ વેપારી, ઉત્પાદક અને છૂટક વેપારી વચ્ચે કડી સમાન છે. વિધાન સમજાવો. 2 આપણા મોસ્ટ આઈએમપી થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે સેક્શન સી, ડી, ઈની 3ની આપણે વાત કરી દીધી છે. આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલની અંદર નવા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ આઇકનને જલ્દી પ્રેસ કરજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.